નમસ્કાર બધાને. તો અત્યારે હાલ આપણે મોરબી નજીક નેસડા ખાનપર ગામમાં આપણે ઉમેશભાઈની વાડી અત્યારે આપણે આવેલા છીએ અને આપણે જે વિમેક્સની આખી જે ટ્રીટમેન્ટ છે એ આપણે ઉમેશભાઈની વાડી આપણે કરેલી છે. તો આપણે ઉમેશભાઈ જોડેથી જ પહેલાં એનો અભિપ્રાય લેશું કે આપણે એમાં શું શું માવજત કરેલી અને એનું આપણને શું શું પરિણામ મળેલું. તો પહેલાં હું ઉમેશભાઈને તો વિનંતી કરીશ કે પહેલાં પોતાનો પરિચય આપે. મારું નામ છે ઉમેશભાઈ રણછોડભાઈ ભાડજા, ગામ નેસડા ખાનપર, તાલુકો ટંકારા, જિલ્લો રાજકોટ. અને મોબાઈલ નંબર 91 61 16 025. હવે આપણે ઉમેશભાઈ આ જે મગફળી આપણે જે દેખાય છે એ મગફળીમાં આપણે શું શું માવજત કરેલી? આમાં પહેલાં તો જાણી વાવવા ટાણે પાયામાં 20 કિલો NPK, 5 કિલો ટોયો ગ્રેન્યુ, 250 ગ્રામ વિમ 95 આપણે પાયામાં ટોયો ગ્રેન્યુલ વિમેક્સનું અને વિમ 95 વિમેક્સનું આપણે આ મગફળીમાં પાયામાં નાખેલું. તો હવે આ ટોયો ગ્રેન્યુલ અને વિમ 95 વાપરવાથી તમારી મગફળીમાં તમને શું ફેર લાગ્યો? અમને ફેર લાગ્યો. દર વર્ષે વાવતો તો પહેલાં તો જાણી ઉગવામાં સરસ અને કલરમાં ને પીળી નથી પડતી, હુયાની સંખ્યામાં બધું સારું લાગ્યું. હવે આપણે જે રીતના ઉમેશભાઈએ વાત કરી કે જનરલી ઉગ્યા પછી પીળી પડવાનો પ્રશ્ન આવતો હોય તો ટોયો ગ્રેન્યુલ અને વિમ 95 વાપરવાથી આપણે જોઈ શકીએ છીએ કે ખેતર એકદમ લીલું છે અને ઉગવામાં પણ ક્યાંય પીળાશ દેખાણી નથી. હવે આપણે જે પહેલો છંટકાવ છે કે આ મગફળીમાં પહેલો છંટકાવમાં આપણે શું છાંટ્યું? પહેલા છંટકાવમાં મેં ઝૂકી આપણે છાંટેલું ઝૂકી અને ટોયો. ઝૂકી અને ટોયો આપણે બીજા રાઉન્ડમાં એનું પ્રમાણ શું રાખ્યું? પ્રમાણ ઝૂકીનું પહેલા રાઉન્ડમાં 40 નું નાખ્યું હતું, બીજા રાઉન્ડમાં 2 રાઉન્ડ માર્યા 50 નું. 50 અને 40 ઝૂકી અને ટોયો 20 ml. હવે આપણે ઝૂકી છાંટવાથી તમને શું ફાયદો? ઝૂકી છાંટવાથી મારા બાજુમાં મગફળી બીજાની હે એ બધાને કાળી ફૂગ, સફેદ ફૂગ ઉતરે હે. આપણે એ પ્રશ્ન હાવ બિલકુલ આવ્યો જ નથી આપણા ખેતર. આવ્યો જ નથી. આવ્યો જ નથી. અત્યારે જે રીતના આપણે ઉમેશભાઈ વાત કરી કે આ વર્ષે કાળી ફૂગનો અને સફેદ ફૂગનો પુષ્કળ પ્રશ્ન રહેલું કે આપણે બાજુમાં મગફળી છે કે ઘણી બધી છે કે જ્યાં જનરલી કાળી ફૂગનો પ્રશ્ન છે, પણ આમાં કે કાળી ફૂગ કે ઉતારાનો કે પ્રશ્ન આવેલો નથી. હવે આપણે ટોયો છાંટવાથી શું ફાયદો? ટોયો છાંટવાથી મગફળીની જાણી પહેલા તો ગીનહરી એવી લાગે, એ પછી હુયાની સંખ્યા પુષ્કળ ફૂટે અને હુયાની સંખ્યામાં શ્રીજ થાય ડાયરમાં લાંબી અને પોપટો મોટો કરે ને વજનવાળું કરે. આપણે ટોયોથી જે સુયાની વાત કરી, અત્યારે લગભગ આ મગફળી સુયા અવસ્થાએ છે, તો ભાઈ આમાંથી જઈને આગળ જઈને ગમે થોડો એક ઉપડે એવો અહીંથી ઉપાડી લે સગન, અહીંથી ગમે તે હજી 60 દિવસની મગફળી થઈ. 60 દિવસની મગફળી. 60 દિવસની મગફળી જોઈ લો કે આ જે આપણે જોવો આમાં જોઈ શકો છો કે મગફળી છે એમાં આપણે જે દોડવા 60 દિવસની મગફળીમાં જે દોડવા અને જે સુયા તમે જોઈ શકો છો કે છેટ અહીંયા સુધીની સિરીઝ છે. હજી તો લાંબા ગાળાના હુયા દુનિયાના પડ્યા જોવો તમે. અને આપણે અહીંયા આમ જોઈ શકીએ છીએ તો અહીંયા પણ પુષ્કળ એમ છે. એટલે આ છોડવામાં જોવે તો ખેડૂતને ખબર પડી જાય. મેન વસ્તુ તો આ જ છે. તમે આમાં મેન વસ્તુ જો આજે આ બધા હુયા જો ફૂટવાના બાકી છે, જો આ બધા બેહવાની અવસ્થા બાકી છે એની. ખૂબ સરસ ઉમેશભાઈ, આપણે જે આ મગફળીમાં જે આપણે માવજત કરેલી એનાથી તમે ખુશ? આપણે બીજા ખેડૂત મિત્રોને કાંઈ ભલામણ કરવાની તો કરી શકો. અને આપણે એક ખેડૂતનું સ્લોગન છે કે વિમેક્સનો વાયદો અને ખેડૂતનો ફાયદો. આ વસ્તુથી ખેડૂતને હકીકતમાં ફાયદો થાય છે. ફાયદો થાય. આ પ્રમાણે ટ્રીટમેન્ટ કરે એટલે ફાયદો થાય. આપણે જોરથી એક વખત વિમેક્સનો વાયદો, ખેડૂતનો ફાયદો. વિમેક્સનો વાયદો, ખેડૂતનો ફાયદો.